કૃષ્ણ બધાને આજ છે ને બપોર પછી વ્લોગ ચાલુ કર્યો. શિવનિયાન પપ્પા જો ઓલવાડી છે એવા. રામ રામ બધાને. બેન હાય કેવું હે બધાને? જય કૃષ્ણ કહી દે. જય કૃષ્ણ કહી દે. ઈ નહીં કે મૂડ માનસ. અને અમાર છે ને અટાણે આલુ કે પરાઠે બનાવે, મતલબ કે બટેકાના પરોઠા બનાવવા. હા ગુજરાતીમાં લ્યો ને, બટેકાના પરોઠા બનાવવા અને પીસ દોવી છે. બટેકા બાફવા નાખ દો અને પછી આપણે એ બનાવીશું. અને શિવનિયાન પપ્પા છે ને બટેકા હતા નહીં, જો કે એ લઈ આવ્યા ગામમાંથી, ઓલવાડી આવ્યા એટલે હાલો જો એ કરી લો, બટેકા બાફવા નાખ દો અને પછી પીસ દો અને પછી આપણે બનાવીશું. હાલો તો હે ને બટેકાના પરોઠા બનાવવાના એની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા અમે હે ને બટેકા બાફીને રાખી દીધા. લહણ હે અને આ મરચું હે. મરચું બહુ અસલ હે નહીં, થોડોક જ છે, પણ આમાં થોડીક જ ચટણી બનાવવી છે. અને આમાં ધાણા ભાજી છે. ત્યાં લહણ મરચું ધાણા ભાજી ખાંડીને પછી આપણે આમાં હે ને મસાલો બનાવ્યો ને એના ભેગું નાખ દેવું. એટલે હાલો બટેકાને કરો. હા તો જો અહીંયા હે ને બટેકા મિક્સ કરી નાખ્યા, સૂંધી નાખ્યા એકદમ. અને એમાં હે ને ઓલી ચટણી ખાંડવાની હતી ને, ખાંડીને એમાં નાખી દીધી. ચટણીમાં હતું લસણ, ધાણા ભાજી અને મરચું, એ ખાંડીને આમાં નાખી દીધું. અને આમાં હે ને એક હળદર નાખી હતી. અને બીજું આપણે છે ને ચટણી નાખી દઈ અને મીઠું નાખી દઈ અને ગરમ મસાલો નાખી દઈ. હા બે જોઈ મારા મીઠું નાખ દે. મીઠાની ચમચી પકડાની નહીં. જો ગરમ મસાલો નાખ્યો અને હવે મીઠું નાખી દઈ. હવે હે ને હરખું દે હલાવી અને મિક્સ કરી નાખી. એની પપ્પા બેઠા બેઠા વાળી કે ધાણા જીરું પાવડર હે ને એ નાખ. ચાલો આપણે એ નાખી દઈ. હજી ને હાલે બસ. હાલો હવે આને મિક્સ કરી નાખી. તો જો આમાં હે ને બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો હે. અને આ આપણે ઘઉંનો લોટ બાંધી લીધો અને આ આપણો રોગો લોટ છે. પેલા બધા મળી અને અહીંયા રાખી દઈ અને પછી હે ને હેક્યું. એટલે શું હે કે કાં હેકવામાં ધ્યાન જાય, ભેગું કરી તો કાં હેકવામાં ધ્યાન જાય, કાં વણવામાં ધ્યાન જાય. એટલે બે હરખું બને નહીં. એટલે હે ને પેલા આપણે વણીને એમાં રાખી લઈ અને પછી આપણે હેક્યું. એટલે હાલો ચાલુ કરી દઈએ. જા એક બની ગયું હે અને આવા આપણે બીજા બધા બનાવી લઈ અને પછી આપણે હેકશું. હાલો તો જે પરોઠા તૈયાર થઈ ગયા, હેકી લઈ. હેકાઈ જાય ને પછી હું તમને દેખાડું. તો જો અહીંયા હે ને પરોઠા બને છે. ગેસ થોડોક ધીમો રાખેલ છે. અને અહીંયા બની ગયા હે. આ બની જાય ને પછી આપણે ખાઈ લઈએ. ચટણી બનાવવાની છે, જો કે ચટણી બનાવતા વાર નહીં લાગે. જો પરોઠા બની ગયા છે અને બીન અમારી દહીં ખાય છે અને પરોઠાના બટકા કરીને રાખ્યા છે. ધગે છે ને તે જેલેરા ઠરી દે એવા હાલ છે. અને દૂધ છે અને આ ચટણી બનાવી મેં દહીં વાળી એ છે. અને આમાં સાય છે અને બીન વાળું રોટલી એ કરી છે. હાલો બધા ખાવા ખાઈ લઈ. મજા બેન કે તાતા તાતા કે દે દીકો તાતા